નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું કાલનો દિવસ કેવોમાં. આજે જાણીશું પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયાને સાથે જાણીશું. 27 નક્ષત્રોમાંનું આજે એક નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદ. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર વિશે આપણે વિગતવાર માહિતી લઈશું. સાથે જાણીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને જોડે ટેરો કાર્ડ. ડિયર એન્જલ્સ, શું સુંદર મેસેજ આપી રહી છે ડિયર એન્જલ્સ. તમારા ભવિષ્યલક્ષી જે તે તકલીફો છે તે દૂર થશે. શું થશે, આવનારું વર્ષ કેવું રહેશે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. જાણીશું કાલનો દિવસ કેવોમાં. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 6/2/2024 ને મંગળવાર છે. તારીખ 6/2/2024 ને મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ વદ 11 રહેશે. તો ધન રાશિમાં ચંદ્ર છે અને તેના મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ છે. જ્યેષ્ઠ નામનો નક્ષત્ર અને વ્યાઘાત નામનો યોગ છે. બાલવ નામનો કરણ છે. પંચક નદી વિછોડો કાલે ચાલશે સવારે 7:36 સુધી. જેવું જ્યેષ્ઠ નક્ષત્ર ઉતરે એટલું વિછોડો પણ ઉતરી જાય. મકર રાશિમાં સૂર્ય અને ધન રાશિમાં ચંદ્ર રહેશે. 7:17 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:30 નો રહેશે. ચંદ્રોદય 4:56 નો અને ચંદ્રાસ્ત 2:33 નો રહેશે. 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ બપોરે 3:41 થી 5:06 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્યો હંમેશા વિઘ્નો આપે છે. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે. માટે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરવા નહીં. દિવસ એકંદરે કાલે સારો. પંચક અને વિછોડો ઉતરે પછી દિવસ સારો. વિછોડો ઉતરે પછી કામ થાય, લગ્ન થાય, ચિંતા નથી, દિવસ સારો છે. અને કાલે જોવા જાઓ તો 11 છે, એકાદશી પણ છે. તો આવતીકાલ માટે કોઈ પણ સારા કામ કરવા હોય તો દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે એકાદશી, કાલે ષટતિલા એકાદશી છે. આ ષટતિલા એકાદશીમાં ગીતાના 18મા અધ્યાય અને 11મા અધ્યાયનું વાંચન કરવું ખૂબ જરૂરી છે. તો કાલે દરેક દર્શક મિત્રો 11મો અને 18મો અધ્યાય વાંચે. તમારા માટે સારો અને શુભદાયી ફળ આપશે. પીપળે જળ ચડાવશે, સારું રહેશે. અને 11મા અને 18મા અધ્યાયનું પઠન કરે, બહુ જ સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાત્રિના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું જે 11:29 થી 12:53 કલાકનું છે. સવારના 11:29 થી 12:53 લાભ ચોઘડિયું આવશે. પછી અમૃત ચોઘડિયું આવશે જે 12:53 થી 2:17 કલાકનું ચાલશે. ત્રીજું શુભ ચોઘડિયું છે 3:42 થી 5:05 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરો. ફળ સારું અને સુખાકારી પ્રાપ્ત થાય છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:05 થી 9:42 નું છે. અને શુભ ચોઘડિયું 11:17 થી 12:53 નું છે. તો આ છે સારા અને શુભ ચોઘડિયા. નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે, અથવા તો કોઈ પણ સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરો. ફળ સારું અને શુભદાયી આવશે. તો આ થયા દિવસ રાતના ચોઘડિયાની વાત. જી બેન. જી મહારાજ, હવે નક્ષત્રોની વાત કરીએ છીએ અને તેમાં જ આગળ વધીશું. તો તમે દર્શક મિત્રોને ઉત્તરભાદ્રા નક્ષત્ર વિશે માહિતી આપો. ચલો, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર કયું નક્ષત્ર છે ને કયા સ્વામીનું આ નક્ષત્ર છે, અને એની વિગતવાર ચર્ચા કરીશું. તો ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર જ્યારે ચંદ્ર મીન રાશિમાં હોય, એટલે કે જેના મૂળાક્ષર દ, ચ, જ, થ હોય, તે લોકોને આ નક્ષત્ર લાગુ પડે છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં મીન રાશિનો ચંદ્ર હોય છે. આનો સ્વામી શુક્ર છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. અને આ શુક્ર એમનો માલિક થતો હતો, એમના અધિપતિ થતા હોવાથી માણસ સૌમ્ય હોય છે, દયાળુ,
દયાવાન, દાનવીર એવા આ જાતકો હોય છે. સ્વભાવે સૌમ્ય અને દેખાવમાં સુંદર એવા જાતકો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં જન્મ લે છે. જોવા જાવ તો એમને એમના કામથી વધારે મતલબ હોય છે લોકોને પ્રભાવિત કરવામાં, લોકોને વધારે હું પણ બતાવવામાં, લોકોને વધારે પેલું તામઝામ બતાવવામાં રસ નથી લેતા. હું બોલો ને મારું કામ બોલું એવી રુચિ ધરાવનારા વ્યક્તિઓ હોય છે. સાથે સાથે આ જાતક એક સામાન્ય માણસની જેમ જિંદગી જીવતા હોય છે. ખૂબ પૈસા હોવા છતાં પણ એક સાધુ બાવાની જિંદગી જીવવું હોય એ કઈ રીતે જીવે એમની જોડેથી શીખી શકાય છે. નથી અમુક પાસે કરોડો રૂપિયા હોય, ખરબો રૂપિયા હોય, પણ 5 રૂપિયાનું અભિમાન નથી, 5 પૈસાનું અભિમાન ના હોય એવા જાતકો આ નક્ષત્રમાં જન્મ લેતા હોય છે. આ જાતકો જોવા જાવ તો દિલથી ઘણા ચોખ્ખા અને સ્વભાવે શાંત પ્રકૃતિના હોય છે. એમને લોકો જોડે ઝઘડો, લોકો પર ગુસ્સો કરવો ગમતો નથી. કામ બોલું હું બોલો મારું કામ બોલું ભાઈ, બહુ આગળ ચર્ચા કરવી નહીં, બહુ આગળ વાતો કરવી નહીં. એમ કામથી કામના રાખનાર માણસો હોય છે અને આગળ જીવનમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. જીવન સાદું, સરળ અને મૃદુ ને મક્કમ હોય છે. જીવન સાદું ને સરળ છે પણ પોતે મૃદુ ને મક્કમ છે. તો આવા જાતકો જીવનમાં ખૂબ આગળ મોટી જગ્યાએ પહોંચતા હોય છે. જે જાતકોનો જન્મ ઉત્તર ભાદ્રપદમાં થયો છે તે ભગવાન શુક્રની પૂજા કરે તો તેમના જીવનમાં પ્રગતિ થાય છે. ભગવાન શુક્રની પૂજામાં દર શુક્રવારે શુક્રદાય સ્તુતિ કરવાની રહેતી હોય છે. નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે શુક્રદાય સ્તુતિ કરે તો એમના જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે. જો તમારું પણ આ નક્ષત્ર છે તો તમે આ પ્રમાણે કરશો તો તમને લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે શુક્રદાય સ્તુતિ શુક્રવારે કરવાથી લાભ થશે. જે જાતકોનો જન્મ ઉત્તર ભાદ્રપદમાં છે તે જાતકો. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે વાણી વર્તન સુધારવાની જરૂર છે ભાઈ. એને બોલવામાં એવું બોલી કાઢો છો કે લોકોને ખોટું લાગી જાય છે. વાણી વર્તન સુધારો. માનવમાંથી મુઠ્ઠી ઉંચેરા માનવ બનો. યોગી નહીં પણ અન્યને ઉપયોગી બનો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કાલે પૂરું કરજો. મેષ રાશિ વાળા ધ્યાન રાખજો. મિત્રો સગા સંબંધીઓ જોડે ટસલ ના થાય. મિત્રો સગા સંબંધી જોડે બોલવાનું ના થાય. તમારા કર્મચારી જોડે બોલવાનું ના થાય. ધ્યાન રાખવાનું. વસ્તુઓ ખોવાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, આડી અવળી મુકાઈ ગઈ, ભૂલાઈ ગઈ તો બધું ધ્યાન રાખજો. કોઈ જૂનું વ્યક્તિ જીવનમાં પાછું આવે અથવા તો એમનો ફોન કોલ આવે. વાદળી શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિની વાત કરીએ તો કાલે ધન પ્રાપ્તિના યોગ બહુ સારા છે. ધન અને લક્ષ્મી ખીલી ઉઠેલી છે. સારું છે. નોટોનો વરસાદ થાય તો મહારાજના લક્ષ્માબેનને પણ થોડો વરસાદના છાંટા હાલજો. વાદ વિવાદ રહ્યા કરે, સંબંધો સારા ગાઢ બને. બાળકો થકી કોઈ નાના મોટા ફાયદા જોવાઈ રહ્યા છે. બાળકો થકી કોઈ નાના મોટા લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 6. તો વાત કરીશું મિથુન રાશિની. દિવસ સારો, સંતોષકારક દિવસ છે. સામાજિક કાર્યોની શરૂઆત થશે. કાલે ઇલેક્ટ્રિક વસ્તુઓથી સાવધાન રહેશે મિથુન રાશિ વાળા જાતકો. કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તેનાથી સાવધાન રહીશું. અને જે તે જગ્યાએ વસ્તુ મૂકો સંભાળીને સાચવીને મૂકજો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આગળની 3 રાશિઓ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના કાલે દિવસ સારો, સુંદર છે. આનંદમાં દિવસ પસાર થશે. કાલે ઉધાર આપવું કે લેવું નહીં. ઉધાર આપશો લેશો તો 2 ગણું થશે, માટે કોઈને ઉધાર આપતા કે લેતા નહીં. મિત્રો સાથે સંબંધ ઘણા નિકટ આવશે, લાગણીશીલ બનશે. ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. કાળો શુભ કલર, શુભાંક 9. તો વાત કરીએ સિંહ રાશિ વાળા જાતકોની. નાના મોટા પ્રવાસના યોગ, નાની મોટી જગ્યાએ આટા ફેરા અથવા તો બહાર જવાનું થાય, હરવા ફરવાનું થાય. કોર્ટ કચેરી, સરકાર કે પોલીસના કામમાં સફળતા મળે. ઘરની બહાર નીકળો એટલે તમારા વડીલોના આશીર્વાદથી અણધાર્યા કામ પણ પૂર્ણ થશે. પણ કાલે ખાસ ગળાને કે કોઈ પેટને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. કન્યા રાશિના જાતકો માટે આવનારો દિવસ કેવો છે? મૂળાક્ષર પઠણ. માયાળુ સ્વભાવ લોકોની આંખોમાં છવાય. તમારો માયાળુ સ્વભાવ લોકોને આકર્ષે. તમારો માયાળુ સ્વભાવથી લોકો આકર્ષાય. રોકાણ કરવા માટે દિવસ સારો છે, શુભ છે. સારા નવા વિચારો આવશે. માતા પિતાથી કોઈ નાના મોટા લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. તુલા રાશિની વાત કરીએ તો ઘરમાં વાદ વિવાદ ટાળવાનો છે. સાથે જીવનસાથી જોડે દિવસ સારો જશે. ધાર્મિક કાર્ય થશે અને મનથી મજબૂત બનશો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો. જી હા, હું આશાબેન બોલું છું. મારા બાબા માટે પૂછવું છે. જી બેન, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. 12/5/82. જી અને સમય છે બપોરે 2 થી 2:25 ની અંદર બપોરે. જી અને જન્મ સમય છે જન્મ સ્થળ છે અમદાવાદ. જી બેન, પ્રશ્ન કહેશો આપનો. એના લગ્નમાં વિલંબ થાય છે. કુંડળીમાં 7મે કેતુ, 7મે રાહુ, 7મે મંગળ, 7મે શનિ લગ્નમાં વિલંબ કરાવે. તમારે જો કુંડળીમાં જ્યારે પણ જો 7મું સ્થાન જોવાનું. પતિ પત્નીનું સ્થાન છે 7મું સ્થાન, અને એમાં આ 4 ગ્રહમાંથી કોઈ એકાદ ગ્રહ તો 28 થી 30 તો ગણી જ લેવાના બેન. હવે તમારે જો કેવું છે કુંડળીમાં કે ભાઈ કર્ક રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, આશ્લેષા નક્ષત્ર છે, 8મની તિથિ છે, રાહુ છે, કુંભ રાશિનો છે, અને લગ્નેશમાં કેતુ છે. એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગના યોગ પણ છે બેન. હવે નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચનો પાઠ કરે અને ગોમેદ નામનું રત્ન પહેરે અને એક રાહુ યંત્ર પોતાની જોડે રાખે પાકીટમાં. આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો 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 હેલો, ટીવી નો વોલ્યુમ બંધ કરજો. હેલો નમસ્તે. નમસ્કાર. નમસ્તે. નમસ્તે. જય માતાજી. જય મહાદેવ. હાજી, હું જુનાગઢ થી બોલું છું. જી હાજી, જુનાગઢ થી બોલું છું. જી હાજી, નમસ્તે. જી જી ભાઈ, આપનો જન્મ સ્થળ, સમય અને તારીખ મારો જણાવો. જન્મ તારીખ છે 6/11/58. જી 6/11/58. જી, સમય અને સ્થળ કહેશો. હા, સમય છે સવારના 10:40. જી, સ્થળ કહેશો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. જન્મ સ્થળ છે ઘોઘા, ભાવનગર જિલ્લો ઘોઘા. જી હા, હવે મારે પૂછવું છે કે મારે છેલ્લા વર્ષ દિવસથી સામાજિક સંબંધોને બધા બગડતા જાય છે, એનું શું કારણ? સિંહ રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 10મની તિથિ છે ભાઈ. તમારા કુંડળીમાં 4થા સ્થાનમાં કેતુ અને 12મા સ્થાનમાં 10મા સ્થાનમાં રાહુ છે. અત્યારે તમારી જે મહાદશા ચાલે છે, ગુરુની મહાદશા છે, શનિની અંતરદશા ચાલી છે. શનિની અંતરદશા છે ને શનિ તમારો નીચનો થયો છે, શનિ તમારો બગડેલો છે. વૃશ્ચિકનો શનિ છે, 12મે જ વ્યય થયો.
એટલા માટે થઈને તમારે છેલ્લા જુલાઈ મહિનાથી આ તકલીફ થઈ છે ને હજી 1 વર્ષ આ તકલીફ રહેશે ભાઈ. શનિની પૂજા કરો, શનિના મંત્ર જાપ કરો, શનિનું એક કવચ તમારી જોડે રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી ભાઈ. મારા જી જી સ્થળ અને સમય કહેશો? સમય 1:30 બપોરે. જી સ્થળ છે અમદાવાદ. જી, હવે આપનો પ્રશ્ન કહેશો? અમારું મકાન ક્યારે? મીન રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, 11ની તિથિ, વ્યતિપાતનો યોગ છે. મંગળ લગ્નેશમાં છે, ગુરુ 5મે છે. જે રીતે તમારી મહાદશા અંતરદશા ચાલે છે 2023માં, ગયા વર્ષે તમારે ચોક્કસથી સાહેબ મકાનના યોગ હતા. હવે 2025માં યોગ બનશે. ત્યાં સુધી થોડી ધીરજ રાખો. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો અને દર મંગળવારે એક સુંદરકાંડનો પાઠ કરજો. 2025માં પોતાનું ઘર થઈ જશે 100% ભાઈ. હા, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. 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 જી, જણાવો આપનો જન્મ સ્થળ, તારીખ અને સમય. જન્મ તારીખ 4/10. હા, જી. હેલો. જી હેલો. જી, સ્થળ અને સમય જણાવશો? સ્થળ નાના સપરા બોમ્બે. જી, સમય કહેશો? અને સમય 12:45. જી, હવે આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, મારું મકાન વેચવાનું છેલ્લા 4 વર્ષથી. મંગળ કેતુ જોડે છે ભાઈ. જેની પણ કુંડળીમાં મંગળ કેતુ, મંગળ રાહુ, મંગળ સૂર્ય હોય, મંગળ ચંદ્ર હોય, આ 3 ગ્રહ એવા છે, મંગળ શનિ હોય, આ બધા ગ્રહ મંગળ જોડે બેઠેલા હોય તમારા જમીન મકાનથી તમને સાહેબ હેરાન કરે. નથી ભૂમિ દોષ થતો જમીનમાં મકાનમાં, તમને ભૂમિ દોષ થાય, હેરાનગતિ થાય. તો આ મંગળ જોડે આવા પાપગ્રહ બેઠા હોય ને એટલે આ સમસ્યા થાય. તો આ સમસ્યા ના થાય તેના માટે શું કરશું? તો એક દરરોજ છે હનુમાનજીને 2 તુલસીના પાન ચડાવીશું. મંગળવારના દિવસે હનુમાનજીને કેસરી ધજા ચડાવીશું. દાડમનું ફળ અર્પિત કરીશું અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલી અને ગોળ દરરોજ જે ગાયને તમારા હાથથી ખવડાવજો, લાભ થશે ભાઈ. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. 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 જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હેલો. જી ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ 3/4/97. જી સમય સવારે 4:10. સ્થળ કલોલ. અને વિદેશીઓ કેવા છે એમાં, અને લગ્ન ક્યારે થશે? જી સાહેબ વિદેશ યોગ વાંધો નહીં આવે. વિદેશના યોગ તો પ્રબળ છે, ચિંતા ના કરો. પણ લગ્નમાં થોડો વાંધો છે. 7મા સ્થાનનો માલિક મંગળ છે, એટલે 30-32 વર્ષ પછી લગ્ન કરાવજો. 30 વર્ષ ઓછામાં ઓછા, કારણ કે મંગળ તમે જો સિંહ રાશિનો છે અને સૂર્ય શનિ બીજા સ્થાનમાં જોડે બેઠા છે, પિતૃદોષ બને છે. એટલા માટે થઈને લગ્ન 30 વર્ષ પછી કરો એ તમારા માટે સર્વોત્તમ રહેશે. બાબાને કહેજો આટલું કરે, નહીંતર તો એના પહેલા લગ્ન ભંગ થવાના યોગ છે. માટે આ વસ્તુ ના કરાવતા. બીજું દરરોજ એને મંગળ સ્તોત્રમનો પાઠ કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. માતાજી. જય માતાજી. જય માતાજી. હા, જન્મ તારીખ 21/6/1995. જી જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6:07. માસની છે. લગ્ન પછી પતિ પત્નીનું સુખ કેવું રહેશે? એકબીજા સાથે ચાલશે કે નહીં? પછી જાણીને બતાવજો ને મહારાજ. મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર છે, નોમની તિથિ છે, શોભન યોગ, બુધવારનો દિવસ છે. શનિ ચંદ્રનો વિષયોગ કુંડળીમાં ટૂંકમાં હેરાન કરે છે. દરરોજ જે ભગવાન શંકરને પીળી સરસવ અને દૂધ ચડાવો.
શનિ અને ચંદ્ર 20 યોગ, 20 એટલે જ્યાં ત્યાં ઝેર રેડે, એટલે નાની મોટી હેરાનગતિ રહે, માથા ઉપર ટેન્શન રહે, એટલે કે આ વિષયોગને દૂર કરવા માટે પીળી સરસવને દૂધ ચડાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 2 રાશિ એટલે કે વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વૃશ્ચિક રાશિને તમારા ખાસ પરિવારના વ્યક્તિઓનું ધ્યાન રાખજો. પરિવારના કોઈ વ્યક્તિની તબિયત બગડે નહીં, પરિવારના કોઈ વ્યક્તિને કોઈ અસુખ થાય નહીં તેનું ધ્યાન રાખીશું. નાની મોટી નવી યોજનાઓ બનશે, નવી આ ચોક્કસથી ઘરમાં સ્થાપન થશે, નવી વસ્તુઓનું આગમન થશે. કાલે કોઈ એવું વ્યક્તિ મળે જે તમને સાચો સંદેશો આપે, તમારા સાચો અર્થ વ્યક્તિ તમારા પોતાના જીવનના કાળનો સાચો અર્થ સમજાવે. કોઈ એવું વ્યક્તિ મળે જે તમને સાચી સમજણ આપે. સાથે તમારે કાલે સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખવાનું છે. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિની વાત કરીએ તો પૈસા સમજી સાચવીને વાપરો. તમારા પ્રેમ સંબંધમાં કોઈ તિરાડ ના પડે તેનું ધ્યાન રાખજો. ધનરાશિવાળા, કાલે તમારા પ્રેમ સંબંધમાં તિરાડ ના પડે. એક વખત વ્યક્તિ જાય પછી પાછું આવતું નથી. થોડું ધ્યાન રાખવાનું. મનગમતા કાર્યો થશે, વિચારેલું છે તે પૂરું થશે. કાલે ભગવાનની ભક્તિ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને નિર્ણય લેતા પહેલા વિચારજો. સમજી વિચારી નિર્ણય લો. જે તે કામ કરો સમજી વિચારીને કરજો. રોકાયેલા નાણાં પાછા આવશે. બીજું, ઉર્જાનું સ્તર સારું ઊંચું રહે. પ્રેમ સંબંધ બંધાય. લાલ શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ તો પૈસાનો લાભ થાય, ધન લાભ થાય. આર્થિક રીતે સારું છે. પૈસાની રીતે કોઈ તકલીફ થાય એવી નથી. સારા સમાચાર મળતા રહેશે. શુભ સમાચાર મળશે, સારા સંકેતો મળશે, સારા કામની આશા જાગશે. જે કામ અટકેલા છે, પૂર્ણ નથી થતા, તે કામ પૂર્ણ થશે. શંકાશીલ સ્વભાવ છોડજો. થોડુંક મન ઉપર લાગી આવે, સ્વાભાવિક છે, પણ એ શંકાશીલ સ્વભાવને છોડવાનો પ્રયત્ન કરજો. સહકર્મચારી તમારું મનોબળ વધારશે. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો તબિયતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, પ્રેમ જીવનમાં કોઈ નવી આશા જાગશે. વેપારી વર્ગ માટે દિવસ સારો છે. બાકી નીકળતી રકમ પાછી આવે. વાદળી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. અને કેવો રહેશે જેનો પણ કાલે જન્મદિવસ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલા તો તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું વર્ષ કેવું છે તે જોવાનો પ્રયત્ન કરશું. તો એમને ઉપાડ્યું છે ધ ફૂલ. શું સૂચવાડ્યું ધ ફૂલ? ધ ફૂલનું કાર્ડ છે ભાઈ. શું એન્જલ્સ મેસેજ આપે છે આમાં? તો ભાઈ, ન્યૂ બિગિનિંગ, પોસિબિલિટીઝ, ઇનોસન્સ, સાથે ટ્રસ્ટ ઇન લાઈફ, બ્લાઇન્ડ ફેથ, એડવેન્ચર, ઓપોર્ચ્યુનિટી ને પ્લેઝર. બહુ બધું લખેલું છે. એક તો પહેલા ન્યૂ બિગિનિંગ, નવા સંબંધોની શરૂઆત, અથવા તો જે સંબંધોમાં અડચણ ચાલી રહી છે, સંબંધો પૂરા થઈને કોઈ સારા નવા સંબંધો બંધાશે. બીજું લખેલું છે નવી પોસિબિલિટી, નવી જગ્યાએ નવી આશાઓ જાગશે. નવા મિત્રો સાથે કે નવા સંબંધો સાથે નવી જીવવાની તક મળશે. ટ્રસ્ટ ઇન લાઈફ, ભરોસો રાખજો. ભગવાન ઉપર ભરોસો રાખીને આગળ વધજો. અને ભગવાનનો ભરોસો, ભગવાન પરની શ્રદ્ધા, ભગવાન ઉપર તમને જે શ્રદ્ધા છે તમને આગળ યશસ્વી સ્વરૂપે ખૂબ ઉપર લઈ જશે. સાથે નવી ખુશીઓ મળશે, નવી હેપીનેસ તમારા માટે રાહ જોઈ રહી છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે સારું છે, પણ લોકો તમને કાલે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે, એટલે કે કાલે જેનો જન્મદિવસ લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે ત્યાં પણ સાચવવાનું છે. એનો ડ્રોબેક પણ છે. તે વસ્તુ ધ્યાન રાખજો. શું કરવાથી આખું વર્ષ સારું જશે? ભગવાન વિષ્ણુની પૂજા સર્વોત્તમ રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને દિવસની શરૂઆત કરે. સુંદર અને સર્વશ્રેષ્ઠ આખો દિવસ પસાર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.